હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું હિમાલયસ કિચનમાં। તો આજે આપણે પાણીપુરીની પૂરી ઘરે કઈ રીતે બનાવી શકાય તેની રેસીપી શેર કરવાની છું। તો પૂરીમાં જે પણ ખારો કે સોડા કોઈ પણ વાપરતા હોય છે, પણ આપણે કોઈ જ પ્રકારનું કંઈ જ નાખ્યા વગર સરસ મજાની ઘરે પૂરી તૈયાર કરી શકાય છે, અને એ પણ થોડા જ સમયમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા મેં સૌપ્રથમ 2 વાટકી જેટલો ભાખરીનો લોટ લીધો છે, એટલે કે ઘઉંનો જાડો લોટ લીધો છે। તો અહીંયા 2 વાટકી મેં ભાખરીનો લોટ લઈ લીધો છે। ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલો રવો લીધો છે। તો રવાને ભાખરીના લોટને સરસ રીતે મિક્સ કરી લેશું। અહીંયા કોઈ પણ જાતનું પાવડર કે કોઈ પણ જાતના સોડા કે કોઈ પણ જાતનો ખારો કે કંઈ જ નાખવાનું નથી। બસ જસ્ટ આટલું નાખી અને મિક્સ કરી લેવાનું છે। આમાં મોણ બિલકુલ પણ નાખવાનું નથી, અને એકદમ સખ્ત એવો, એટલે કે આમ સોફ્ટ મસળી, એટલે સરસ સોફ્ટ અને આમ કડક એવો લોટ આપણે તૈયાર કરી લેશું। તો આને આ રીતે સરસ રીતે પહેલાં મસળી લેવાનો છે। આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। આ રીતે સરસ મસળી લેશું એટલે રવો છે એકદમ જ સરસ નરમ થઈ જશે। હવે આને આ રીતે રાખી અને ઉપરથી વાટકો ઢાંકી અને અથવા તો ભીનું કપડું ઢાંકી અને સરસ મજાનો તેને રેસ્ટ આપી દેશું। તો ત્યાં સુધી આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ। તો અહીંયા મેં ફુદીનો એડ કર્યો છે। તો મારી પાસે સ્ટોરેજવાળો હતો, તો તમે ફ્રેશ પણ હોય તો વધારે સારું। ત્યાર પછી થોડા કોથમીર ઉમેરીશું અને 3 તીખા મરચાં નાખ્યા છે। ત્યાર પછી 3 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કર્યો છે। તમે પાણીપુરીના મસાલાની જગ્યાએ જલજીરા પણ ઉપયોગ કરી શકો છો, અને અડધું લીંબુ। તો આ રીતે લીંબુનો રસ નીચોડી અને થોડું એવું પાણી એડ કરવાનું છે, વધારે નથી નાખવાનું, અને સરસ મજાનું મિક્સરમાં પીસી લઈએ। તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। આમાં કોઈ પણ જાતનું કંઈ જ નાખવાની જરૂર નથી, અને એકદમ સરસ લારીવાળા કરતાં પણ સરસ ટેસ્ટી પાણી બનીને તૈયાર થાય છે। તો આ રીતે આપણે મિક્સર જારમાં થોડું પાણી નાખી અને આ અંદર એડ કરી દઈશું, અને જે ઢાંકણમાં પણ લાગ્યું હોય તેને પણ આપણે પાણી નાખી અને અંદર નાખી દઈશું। તો સરસ મજાનું આપણું પાણી પણ રેડી થઈ ગયું છે। તો હવે તેમાં હું ઉપરથી 2 ગ્લાસ પાણી એડ કરી દઉં છું। તો આપણું સરસ મજાનું રેગ્યુલર જે આપણે મસાલાવાળું તીખું પાણી કહીએ છીએ તે બનીને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે તમે સરસ મજાનું પાણી ઘરે તૈયાર કરી શકો છો। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું। તો લારીવાળા કરતાં પણ સરસ મજાનું પાણી આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે જો તમને ભાવતું હોય તો તેમાં ઉપરથી આપણે જે ગુંદી દાણા હોય છે એ પણ નાખી શકાય છે। તો હવે આપણો લોટ પણ સરસ મજાનો રેસ્ટ લઈ લીધો છે। તો આપણે તેને સરસ રીતે પહેલાં મસળી લઈએ, અને સરસ મજાનો તેને એકદમ સોફ્ટ કરી લઈએ। મિત્રો, હવે પછીનું જે સ્ટેપ છે એ એકદમ જ જરૂરી છે। તો તમે વિડીયોને છોડતા નહીં, અહીંયા સુધી જોઈને તો આગળ પણ તમે જોજો કે આપણે કયું સ્ટેપ વાપરવાનું છે, જેથી કરીને આપણી પૂરી છે એ સરસ મજાની કડક બને। તો આ રીતે આપણે નાની નાની લોઈ બનાવવાની છે। ગોળી આવી રીતે વાળી લેશું આપણે બધી જ। જો તમારે આવું ના કરવું હોય તો મોટી રોટલી વણી અને તમે પાણીપુરીની સાઇઝના કોઈ પણ ઢાંકણ કે વાપરી અને સરસ મજાની પૂરી પણ બનાવી શકો છો, પણ તેમાં જે વધારાનો લોટ નીકળે છે પછી વણવો ગમતો નથી, એટલા માટે આપણે આ રીતે જ પૂરીને વણીશું। તો સૌપ્રથમ મેં અહીંયા એક ભીનું કપડું લીધું છે। તો આ રીતે આપણે ભીનું કપડું રાખવાનું છે, તે એકદમ જ જરૂરી છે। જો આ સ્ટેપને ફોલો નહીં કરો તો તમારી પાણીપુરી, એટલે કે પૂરી છે એ ફૂલશે નહીં। તો હવે પાટલામાં આ રીતે આપણે થોડું તેલ લગાવી લેશું અને થોડું વેલણમાં પણ લગાવી લેશું। તો એકદમ સરસ ફટાફટ પૂરી વણીને તૈયાર થાય છે। તમને થોડી જ વારમાં 100 પૂરી વણીને તૈયાર કરી લેશો। તો આ રીતે આપણે સરસ રોટલી જેટલી જાડી નહીં, પણ એકદમ પતલી એવી પૂરી વણી લેશું આપણે। તો તમે જોઈ શકો છો આટલી પૂરી આપણે પતલી રાખવાની છે, એકદમ જાડી નથી કરવાની, નહીંતર તળિયાની જે ભાગ હોય છે તમારો
ઢીલો રહી જશે, એકદમ ક્રિસ્પી નહીં બને. તો આ રીતે આપણે ભીનું કપડું છે એ ઉપરથી પણ ઢાંકી દઈશું અને એવી જ રીતે આપણે બીજી પણ પૂરી વણી લઈએ. તો આ સ્ટેપ ફોલો કરવું ખૂબ જ જરૂરી છે. તો ભીનું કપડું નીચે પણ હોવું જોઈએ અને ઉપર પણ હોવું જોઈએ, તો જ તમારી પૂરી છે એ ફૂલશે અને ક્રિસ્પી બનશે. તો આ રીતે આપણે એક એક બનાવતા જશું અને રાખતા જશું. તો જરા પણ વાર નહીં લાગે, થોડી જ વારમાં તમે 100 પૂરી બનાવીને તૈયાર કરી લેશો. તો હવે તળવા માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે. તો તેલને ગરમ કરી લીધું છે. તો હવે ચેક કરીએ કે આપણું તેલ કેવું ગરમ થયું. તો આ રીતે લોટ નાખતા જ સીધું ઉપર આવવા માંડે અને આજુબાજુમાં બબલ્સ થવા માંડે એટલે આપણું તેલ પરફેક્ટ છે. ત્યાર પછી પૂરીને આ રીતે નાખી દઈશું. તો તમે એક વારમાં જેટલી પૂરી આવે એટલી પૂરીને તળી શકો છો. ત્યાર પછી તમે જોઈ શકો છો નાખતા જ આપણી પૂરી છે એકદમ ફૂલી ગઈ છે અને સરસ જ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. લારીવાળા પાસે હોય એના કરતાં પણ આપણી પૂરી હાઇજેનિક બનીને તૈયાર થઈ છે. તો તમે આ રીતે ઘણી બધી પૂરીઓ ઘરે તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે પલટાવતા જશું અને ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી તેને તળી લેશું. તો આપણી પૂરી તમે જોઈ શકો છો એક જ સરખી વણાણી છે અને સરસ મજાની નીચેનું પડ જાડું નથી, એક જ સરખું બે બાજુનું પડ થયું છે તૈયાર. તો આ રીતે તમે પૂરીને પલટાવતા અને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની કેટલી મસ્ત લુકમાં આવે છે એવી પૂરી બનીને તૈયાર થઈ છે. તો તમે જરૂરથી એક વખત ઘરે પૂરી બનાવવાનું ટ્રાય કરજો. 100 કે 150 પૂરી વણતા લગભગ 15 જ મિનિટનો ટાઈમ લાગે છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ઘણી બધી પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે અને પૂરીનો લુક એકદમ જ બજારના પેકેટવાળા કરતાં પણ સારો આવે છે. તો હવે આપણે અહીંયા મસાલો બનાવી લઈએ. તો અહીંયા મેં 3 મોટા નંગ બટેટાને બાફીને મેશ કરી લીધા છે. ત્યાર પછી હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. તમે તીખાશ તમારી સ્વાદ અનુસાર રાખી શકો છો. ત્યાર પછી તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં આપણે બાફેલા ચણા એડ કરી દઈશું. તમે આ મસાલાની અંદર જે આપણે પાણી બનાવવાની પેસ્ટ બનાવી હતી એ પણ થોડી એડ કરી શકો છો. તો અહીંયા સિમ્પલ જ રાખું છું, હું કોઈ બીજી વસ્તુ નાખતી નથી. અને લીલા કોથમીર પણ એડ કરી શકો છો. તો સરસ મજાનો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે સરસ મિક્સ કરી લઈશું. તો સરસ મજાનો આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો એક વખત તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમને પૂરી પણ તોડીને દેખાડું છું. તો તમે જોઈ શકો છો તેનો અવાજ કેટલો સરસ ક્રિસ્પી આવે છે. તમને મારા બાળકનો પણ અવાજ સંભળાઈ રહ્યો હશે. મારે 4 મહિનાનો બાબો પણ છે. તો આ રીતે આપણે સરસ મજાની પાણીપુરી ઘરે હાઇજેનિક એટલે કે આપણી ઘરની જ બનેલી પૂરી ને ઘરનું જ બનેલું પાણી અને ઘરનો જ બનેલો મસાલો વાપરીને એન્જોય કરી શકો છો. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી કરીને મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો તમે જોઈ શકો છો સરસ મજાની પાણીપુરી આ રીતે સેવ, સિંગદાણા અને ડુંગળી, મસાલો અને પાણી સરસ રીતે આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એક વખત તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.